ભાઈ ચંદુભાઈ બાવળિયું અરવિંદ ભુવા મુના હે ડોડિયા રાજુભાઈ દે મારી 18 નાથના મેરડીના મોતીઓથી મુખા મહેમાનુભાઈ હું અત્યારે વરણા ઠાકોરની ઉણેસની શેતા વીરાની ભક્તિની શિકોતર હવને ખમા ભલે શિકોતર ભલે કોઈ સભાવાળું ચંદુભાઈ બે ઈટનું મંદિર હોય અરવિંદ અને એને આભલે અડાડવું હોય તો એનો ભૂ અડાડે અરવિંદ અન કરોડનું મંદિર હોય અમૃત પાવળિયા અને એને ભોયમાં ખુશી ઘાલવું હોય તો એનો ભૂવો ખુશી ઘાલે ભાઈ તે અત્યારે આ મારો દીવો આભલે અડાડ્યો છે ભુવા તે હું ભગતની માતા ખમા કહું છું આ તારા કોઈ દાડો આ પેઢીમાં નોનપ નહીં આવે ને તારી પેઢીમાં કોઈ દાડો વખો નહીં આવે અને આ પેઢી તારી સડતી ને સડતી રહે એવું હું માતા કહું છું હમણાં થોડા અમુક અમુક નાતમન દોતા વધ્યા છે તો કહી જાય ચિંતા મત કરજો હું અડકાઈ શીખોતર છું અને અરવિંદ પણ આવે વેળા આવે સમય આવે તો વડાના બબાહણિયું અને દિયોદરના રાવળ દેવન ગોમે ગોમના મારી મેલડીના મેલાજ મેમોનું કહું છું કે દુગ્રહાનની ગોળી અને વડાના ટેસણ વસી અરવિંદ કેટલી લઈ અને ચા પાવા નાસ્તો કરવા ના ઉભી તારો મુન્નનો ભૂવો હેડીને વડા આવે ને વસમાં આડીને ઓફરું મારું નોમ માતા નહીં અને એવી પણ ના લાવું અને એવો સમય ના લાવું અને કોકને ગોતેડે બાથે ના થવું મારું નોમ શીખો સંધુ આ દિયોદર તાલુકામાં કોઈને ખબર હોય કે ના ખબર હોય વખમ ધૂણીતી પંચોલી